તો જય શ્રી મિત્રો, સ્વાગત છે મારા એક લોંગ બ્લોગમાં. તો આજ તો છે શનિવાર અને અત્યારે જવાનું છે આપણે પંચકેશરી હનુમાન દાદાના મંદિરે. પછી આ તો દુકાને જાઉં, દુકાને ત્યાંથી પછી પંચકેશરીએ જાવ આપણે. અત્યારે તો નાસ્તો કરી લઈએ આપણે, નાસ્તો કરીને પછી જાય દોસ્તારી આવે છે ત્યાં લઈ લઈ સાયકલ આપણે દુકાને આપણે સાફ સુફ કરી નાખ્યું આપણે દિયાબત્તી કરી લઈ આવે પછી ઘડી વાર બે પછી જાય પંચકેશરી. અત્યારે નીકળી ગયા આપણે પંચકેશરી બાજુ. હું ને મારા દોસ્તાર સાયકલ લઈને થોડુંક હાલવું પડ્યું. હા ઢોરો સડ્યો નહીં જો મિત્ર કીધા હા જા દે મિત્ર. અત્યારે ધીમે ધીમે સાયકલ હટાવી જાય છે. હવે મળીએ સીધા પંચકેશરી. એમાં તો બહુ વાર લાગશે સાયકલ લઈને જવાનું એટલે મળીએ સીધા પંચકેશરી. થોડીક રાખી લે એમ નામ હાલે જાય જો સામે લોકોને ઉત્તરાયણ આવી ગઈ પાસે. હવે પતંગ સગાવે હેલીપેડે. હા આપણે ધીમે ધીમે હાલ્યા જાય ઢોરો છે ચડાવી લે પછી સાયકલ લઈને જાય પાછા. હાલ ફેરે દાદાનું મંદિર દર્શન કરી લેજો. આપણે જતા હતા આપણે મળી ગયા વધુ રાજો. આમ તો એક જ દેખાય પણ છે બહુ જાજા. તો પૂગી ગયા આપણે માઉન્ટ આબુમાં. આવી ગયા આપણે હનુમાન દાદાના મંદિરે. તો તમે દર્શન કરી લો. દર્શન ને એવું તો કરી લીધું હે. થોડોક વ્યૂ દેખાડ દો જો આમ મસ્ત તાડો પવન આવે. સાયકલ આપણે રાખી દીધી હવા સામે હાથે દેખાય. ત્યારે જાય ઉપર આપણે. મિત્ર થાકી ગયા મિત્ર. હવે પૂરો ખાઈ લે આપણે ઘડીક વાર. ઘડી સાયકલ હાકી કરી લે ને કરાવવું છે આપણે. હા આપણો મિત્ર ખુશ થઈ ગયો જો. જોઈ નાખ્યું છે મસ્ત એનું કાળા ભૈરવ દાદાનું મંદિર. બોલાવે આપણે ચા પી લઈએ. ચા અંદરનો વ્યૂ બુઓ કાકાની વાહ ભાઈ વાહ. થોડીક જ બસ બસ લ્યો બસ. કેમ કે ભાઈ ના એ નથી પીવી. અરે થોડી લઈ લે આદુ બાદુ નથી. મસ્ત છે શરદીમાં ચા. મેં કોઈ દી ડ્રેસ પહેર્યો નથી. બાપુ 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 કોઈ દીકરીઓ આવે અમે ચા પી લીધી છે. આવે કે એશિયા બાર ક્યારે તારી કોમેન્ટ મેં કરી નાખી. અરે કોઈ પછી નો પહેર. કોઈને ખબર ન પડે. હવે ઘર બાજુ ચા ને પી લીધો આરામ કરી લીધો. એ મીંદુ બિચારું શું થયું ખબર જ પડતી. મને લાગે ને પગ આવી ગયો. હેલા પગ હામી થાય છે પાછી. હેલા પગ આવી ગયો. હેલા શું કરવું હામી થાય છે પગ. ત્યારે મીંદડી અડવા નથી દેતી. બટકા જ ભરે આમ તો બહુ કરે હે દુખતું હોય એટલે. અને અત્યારે દૂધ લઈ આવું. હવે એને કાંઈક થેલી બેલી હોય ને તો ગોતી લઉં. હોય તો મળી જાય તો કદાચ તો એને વિશાળ સુધી પૂગી જાય. વાંધો નહીં આવે. દુકાને બંધ છે તો અત્યારે માંડ માંડ હાઈટક તો ઉતારી દીધું હે. હા ચડી ગયો લે આવતા હજી કુદાકા મારે જ્યાં માંડ માંડ હરવાણું. હવે જલ્દી દવાખાને પૂગ્યા તો સારું. જો ઉપર ચડવાની કોશિશ કરે એ ભાઈ. ઘરે અમે અંદર તો ખાવાનું લઈએ ભાઈ. જો વાઈટ કામ દઈ દે. હવે નથી એટલું બધું કરતું. જો લાગી તો ગયું હે. જો હવે કરે હે ઓલું. વાંધો નથી ઊભું થઈને જો આમ ગયું છે. વાંધો નથી. હવે બચી જાય તો સારું. બચી જાય નહીં વાંધો આવે. ખાઈ લે ને તો વાંધો નહીં આવે. ધીમે ધીમે વાહ વાહ અહીંથી આમ પૂગી હવે હાલીને વાંધો નથી હાલે હે. આ બ્લોગની અંદર પંચકેશરી વાળા બ્લોગની અંદર 600-700 વ્યૂઝ આવે ને લોંગ બ્લોગમાં તો બધાએ પશુ પક્ષી કે જાનવરને જે કાંઈ મને મળે એ દૂધ ને બિસ્કિટ ખવડાવીશ. એ પણ બ્લોગમાં નાખીશું.
તો ફટાફટથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. વાંધો નથી, જો આમથી આ માટા ફેરા કરે છે, જો જાય જો ધીમે ધીમે હાલે છે પણ હજી તો આપણે આવી ગયા દુકાને. મીંદડી તો ઘરે છે, આમથી માટા મારતી હતી, વાંધો નથી. હવે ઇન્જેક્શન ને એવું બધું માર્યું ને એટલે વાંધો નથી. હવે હાલે ને એવું બધું કરે, ધીમે ધીમે હાલે. જોઈ સાંજે પાડવી છે તો આમ ઘરે રાખશું, બાકી પછી હાજી થઈ જાય તો પછી ભલે ને રીતે ક્યાંક બહાર રખડશે, બીજું તો શું ત્યાં. તો અત્યારે લખીએ આપણે. લાઈટ તો કાંઈ છે નહીં, લે લાઈટ આવી ગઈ, હમણાં જ આવી હજી. કાંઈ વાંધો નહીં, થોડીક વાર લખી લઈ એટલે કોમ્પ્યુટરમાં છે, થોડું કામ છે કોમ્પ્યુટરમાં. તો અત્યારે 6:30 જેવું થઈ ગયું છે. હવે થોડુંક લખવાનું તો લખી નાખ્યું હે, અને અત્યારે આપણે થોડોક વાર કોમ્પ્યુટરમાં બેઠા. તો આજે લગી રાખ્યા. એ વ્લોગ થોડો પણ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો મળીએ બીજા વ્લોગમાં. બાય બાય.